સુરત શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે લસકાણા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડમાં દરોડો પાડી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના લસકાણા પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લસકાણા રિંગ રોડ પાસે આવેલા પતરાના શેડમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે નાની મોટી બોટલો અને ટીન મળીને કુલ 1532 નંગ દારૂ, જેની કિંમત 3.42 લાખથી વધુ થાય છે, તે જપ્ત કર્યો હતો। આ ઉપરાંત પોલીસે 2 ફોર-વ્હીલ વાહનો, 5 મોબાઈલ ફોન સહિત કુલ 16.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે। લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોહી અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે। ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે। માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો। ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે કેબિનની અંદર હતો, અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ અમુક માલ છુપાવવામાં આવેલો હતો।